વચનામૃત પાન 110 શિક્ષા પાઠ 72 યોગ 32 યોગનો પાઠ પૂરો થયો. હવે પ્રવેશિકામાં પણ શિક્ષા પાઠ 88 યોગ, આમાં પણ યોગ શબ્દથી જ આ પાઠ લખેલ છે. હવે અહીંયા જણાવે છે, શ્રી લખે છે, મોક્ષ સાથે આત્માને યોજે તે યોગ એવો વ્યુત્પત્તિ અનુસાર યોગ શબ્દ સાર્થક છે. વ્યુત્પત્તિ એટલે શબ્દની ઉત્પત્તિથી એ મોક્ષની સાથે આપણા આત્માને જોડે, યોગ કરાવે મુક્તિનો, માટે યોગ શબ્દ સાર્થક છે. મોક્ષના ઉપાયરૂપ આચાર પણ યોગ કહેવાય. મોક્ષના જે કંઈ પણ ઉપાય છે એ બધા યોગ કહી શકાય. યોગ અસંખ્ય છે જીને કહ્યા, જીનેશ્વર ભગવંતે એવા અસંખ્ય યોગ કહ્યા છે. જે કોઈ પણ ઉપાય કે સદાચાર આત્માને મોક્ષ સાથે જોડે એ બધા યોગ કહેવાય છે. જેમ કે 56ના પત્રમાં છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. એમાં કહ્યું કે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના વડે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. આ બધા યોગ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રય કે આત્મ પરિણામની સ્વસ્થતા કે વૈરાગ, ઉપશમ અથવા ત્યાગ, ભક્તિ આદિ બધા સાધન પ્રત્યક્ષ છે. એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. માટે મોક્ષ સાથે આપણું જોડાણ કરાવે, તેથી એ પણ યોગ છે. મોક્ષના ઉપાયરૂપ આચાર પણ યોગ કહેવાય છે. મિથ્યાત્વાદી કારણો સહિત મન વચન કાયાની, મિથ્યાત્વ આદિ કારણો સહિત મન વચન કાયા એ ત્રણ કર્મબદ્ધિના કારણ હોવાથી તેમને યોગ રૂપે અહીં ગણવા નહીં. આપણે યોગ એટલે શું સમજીએ જનરલી, મુખ્યત્વે કે યોગ એટલે મન વચન કાયાના યોગ. પણ અહીંયા એની વાત નથી કે જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગ, આ 5 જે કર્મબંધના કારણો છે એનાથી મન વચન કાયાના યોગ જે પ્રવર્તે એ કર્મ વૃદ્ધિનું કારણ હોવાથી એને અહીંયા યોગ રૂપે નથી ગણવા. આની વાત નથી. મન વચન કાયાના યોગની અત્રે વાત નથી. અત્રે તો જે મોક્ષની સાથે આપણને જોડે એવા બધા સાધન તે યોગ છે. પરંતુ મોક્ષ સાધવાના કારણરૂપ શુદ્ધ આત્માની ભાવનાવાળા આત્માના વીર્ય પરિણામનું સાધક કારણ રૂપે પ્રવર્તન તે યોગ રૂપે ગ્રહણ કરવું. ત્યાં બ્રહ્મચારી પ્રવેશિકામાં લખ્યું, પણ અહીંયા આપણે તો મોક્ષ સાધવાના કારણરૂપ જે કારણ વડે કાર્યની પ્રાપ્તિ થાય તે કારણ કહેવાય. કારણ વગર કાર્ય નહીં થાય. કારણ બિન, સ્તવનમાં પણ લખ્યું છે, કારજથી કારજ સાધીએ, પણ કારણ બિન કારજ ન હોય. નહીં તો કોઈ કહે કે કારણ વગર કાર્ય કરી શકાય, તો કે નિજ મત ઉન્માદ, ખાલી પોતાની માન્યતાનું ગાંડપણ છે. જેમ કે હું પ્રયત્ન કરું નહીં અને મારે પૈસા તો જોઈએ, ન મળે તેમ હું કંઈ પણ દોષો હણવાને, ઘટાડવાને કે કર્મોને તજવા માટેનો પ્રયત્ન તો નહીં કરું, પણ મોક્ષ તો મારે જોઈએ. તો કે ન થાય. જે કારણ ઉપાસીશું તે પ્રમાણે જ કાર્ય થશે. એટલે અહીંયા કહ્યું મોક્ષ સાધવાના કારણરૂપ શું? તો આત્માની ભાવના. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. સંસારી ભાવના ભાવતા કોઈ કેવડી થયું નથી. સંસાર જ વધે, જન્મ મરણ વધે. તેમ આત્મા, શુદ્ધ આત્માની ભાવનાવાળા એટલે આત્માના વીર્ય પરિણામનું સાધક કારણ એટલે આત્માનું વીર્ય પ્રગટવાનું
જે પ્રત્યક્ષ કારણ, સહાયક કારણ જે હોય તેને યોગ કહ્યો છે. આત્મભાવના એ મોટો યોગ છે. એના માટે તો કૃપાલદેવે મંત્ર આપ્યો કે આત્માની ભાવના ભાવતા ભાવતા જીવલે હે કેવળ જ્ઞાન. એ ભાવના પણ કેમ ભાવવી એ પણ કૃપાલદેવે આપણને શીખવાડ્યું કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, કોઈ પણ મારા નથી. તો તું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થઈ ગયો તો પછી રહે શું? કેવળ જ્ઞાન પ્રગટે તત્ક્ષણ 10મા ગુંઠાણ અંતે તો લોભ જાય, પણ 12મા ક્ષીણમાં સ્થાનમાં આવે ત્યાર તો એના અંતમાં તો કેવળ જ્ઞાન પ્રગટે. પછી એ મોહ ગયાનું જ પરિણામ છે. મોહ ગયો એટલે જ્ઞાનાવણી દર્શનાવણી અંતરા તત્ક્ષણ નાશ પામે, એ જાય જ અને આત્મા કેવળ જ્ઞાનને પામે. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્તિના જે કંઈ પણ કારણો કે જન્મ મરણથી મુક્ત થવાના કારણો કે રાગવેશ ઘટવાળના જે કંઈ કારણો હોય તે બધા યોગ છે. યોગ સાધવાના કારણ શુદ્ધ આત્માની ભાવનાવાળા આત્માના વીર્ય પરિણામનું સાધક કારણ, આત્માનું વીર્ય સ્ફુરાયમાન થઈને પ્રગટે એને જે સહાયક કારણ જે હોય તે બધા યોગ છે. આપણે આ ભક્તિમાં બેઠા સત્સંગ કરીએ કે સ્વાધ્યાય કરીએ કે સ્મરણ કરીએ એ બધા આપણા આત્માનું જોડાણ મોક્ષ સાથે કરે, સ્વરૂપ સાથે કરે, કર્મો સાથે નહીં, કર્મોને હણે. અથવા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય તો એ પણ આગળ જતાં મોક્ષનું કારણ થાય છે. માટે આ બધી ક્રિયા આત્માર્થના લક્ષ્ય હોવાથી યોગ જ છે. અનાદિ પરભાવમાં આસક્ત ભવ પરિભ્રમણના આગ્રહથી વિષય ભોગમાં મગ્ન બનેલા જીવોને મોક્ષના ઉપાયરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. અનાદિ પરભાવમાં આસક્ત, અનાદિકાળથી આપણો આત્મા પરભાવ એટલે વિભાવ માં એટલે કે રાગ દ્વેષના ભાવોમાં એ અનાદિકાળથી એમાં આસક્ત છે. તેથી ભવ ભ્રમણ થઈ રહ્યું છે. ભવ પરિભ્રમ અનાદિ પરભાવમાં આસક્ત ભવ પરિભ્રમણના આગ્રહથી આવા રાગદ્વેષનો જે આગ્રહ લેશે, એનો પક્ષ લેશે તો એ મુક્તિને ન મેળવી શકે. એના આગ્રહથી વિષય ભોગમાં મગ્ન થયેલા રાગ દ્વેષનો જ પક્ષ લેવાવાળા એવા સંસારી જીવો, વિષય ભોગમાં મગ્ન બનેલા એ જીવોને મોક્ષના ઉપાયરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. તેને સત્પુરુષનો કાં તો યોગ ન થાય, અને થાય તો પણ એ નહીં થયા બરાબર છે. કેમ કે કૃપાલદેવે લખ્યું, કેમ કે એની વિષય ભોગમાં મગ્ન થયેલો છે એટલે એની વૃત્તિ વિષય વિકારવાળી છે. એટલે કૃપાલદેવે લખ્યું, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. તેને સત્પુરુષનો યોગ થયેલો પણ અયોગ છે, થયા છતાં નથી થયો. કેમ? તો કે એને જ્ઞાનીના કહ્યા પ્રમાણે માન્યું જ નથી, એને કરતો જ નથી. માટે ખાલી મળવાથી યોગ થયો ન કહેવાય. જેમ કે પાલે મળ્યા પ્રભુના નિમિત્તે, બધી વાત સાચી, સત્પુરુષ છે, પણ હવે એ જે કેમ કરીએ નહીં આપણે, પણ કહીએ કે આપણે તો કૃપાળુનું શરણ છે, આપણે તો સત્પુરુષ મળી ગયા, એમ કહેવા માત્રથી કંઈ ન થાય. મને ધંધો મળી ગયો, લાખો રૂપિયા કમાય એવો ધંધો મેં શીખી લીધો, આમ વાત કરીએ પણ કરે કંઈ નહીં, તો કંઈ કહેવા માત્રથી કે શીખવા માત્રથી કંઈ હાથમાં ના આવે. એના માટેનો પ્રયત્ન કરવો પડે. કૃપાલે મળ્યા તો હવે શું કહે છે? મુક્તિ મેળવવી હોય, સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો રાગ દ્વેષ અજ્ઞાન કાઢવાનું કહે, એ આપણે કાઢીએ તો કૃપાલે મળ્યા કહેવાય. નહીં તો યોગ પણ અયોગ છે. એ મળ્યા પછી પણ વિષય વિકારવાળી વૃત્તિઓ ઘટે નહીં અને મંદ વિષય થાય નહીં તો એ પ્રાથમિક ભૂમિકામાં પણ ના આવે.
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ પહેલી ભૂમિકા છે. વિષયો મંદ થવા જોઈએ, એ તરફની વૃત્તિ, સંસાર તરફથી વલણ આ તરફ થાય તો જ કંઈક પ્રાપ્તિ થાય. નહીં તો વિષય ભોગમાં મગ્ન બનેલા જીવોને મોક્ષના ઉપાયરૂપ યોગ પ્રાપ્ત થતો નથી, અને થાય તોય નહીં થવા બરાબર છે. કહેવાનો એ અભિપ્રાય છે કે મોક્ષ એ આપણું ધ્યેય છે, સાધ્ય છે, અને તે સદગુરુના વચનનું શ્રવણ, સ્મરણ, તત્વ જિજ્ઞાસા આદિ યોગથી નિર્મળ, નિસંગ, પરમાનંદમય સ્વરૂપની સ્મૃતિ કરી તેની કથા શ્રવણમાં પ્રીતિ આદિ કરે છે, તે પરંપરાએ સિદ્ધ યોગી થાય છે. સિદ્ધ યોગી સર્વજીવ છે સિદ્ધ સમ, એ સિદ્ધત્વની પ્રાપ્તિ કરે અથવા સિદ્ધ ભગવાન ક્યારે થાય? જે આપણું મૂળ સ્વરૂપ છે, મૂળ ઘર છે આપણું, જ્યાં ગયા પછી કોઈ પાછું આવે નહીં. પણ આપણું જે ધ્યેય છે મુક્તિ મેળવવી, સર્વ દુઃખથી મુક્ત થવું, પણ એ સદગુરુના વચનનું શ્રવણ ન કરે, સ્મરણ ન કરે, એટલે સંસારનું વિસ્મરણ અને આત્માનું સ્મરણ ન કરે, તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન ન કરે, એટલે મોક્ષ સાથે જોડે એવા યોગ આ બધા છે એનો ઉપયોગ ન કરે, તો આત્મા નિર્મળ, નિસંગ, પરમાનંદમય પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું ધ્યાન ન કરે, ચિંતન ન કરે, તેની કથા શ્રવણ આદિમાં પ્રીતિ ન ધરે, તો એ પરંપરાએ પણ સિદ્ધયોગી નહીં થાય. પણ ધરે તો જરૂર થાય. જે કારણ જેનું રે તે સેવું જ પડે, જેનું જે કારણ, તો જ કાર્ય સિદ્ધિ થાય. એટલે જે સદગુરુના વચનનું શ્રવણ, સ્મરણ, તત્વ જિજ્ઞાસા કૃપાલથી એને મોટો ગુણ જાણીએ છીએ. આત્મતત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થવી એ મોટો યોગ છે. મુખ્યત્વે તો જીવને જિજ્ઞાસા જ નથી, કંઈ મેળવવાની, આત્મત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી. ઈચ્છા વગર તો કેવી રીતે પ્રાપ્તિ થાય? જોઈતું જ નથી મારે તો શું કામનું? ગમે એટલું માણસ કે ભાઈ આ વસ્તુ તને મળે એવી છે, પણ મારે તો નથી જોઈતી, તો શું કામનું? મારે તો મોક્ષ નથી જોઈતો. તો જ્ઞાની ગમે એટલું સમજાવો, ભાઈ તમે બોલો છો પણ મારે તમારું જ્ઞાન નથી જોઈતું, તો શું કરે? મારી કુટીને કંઈ ઘાલી શકે? થાય નહીં. એટલે આપણે પહેલાં ભૂખ લાગી હોય તો ભોજન મીઠું લાગે, તેમ પહેલાં તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય સત પ્રાપ્ત કરવાની, તો એ સત પ્રાપ્ત થાય. ઈચ્છા જ ન હોય તો જ્ઞાની શું કરે? એમ તત્વ જિજ્ઞાસા આદિ યોગથી નિર્મળ, નિસંગ, પરમાનંદ સ્વરૂપની સ્મૃતિ કરી તેની કથા શ્રવણમાં પ્રીતિ આદિ કરે છે, તે જીવ પરંપરાએ સિદ્ધ યોગી થાય છે. મરુદેવા માતાની પેઠે સર્વને અલ્પ પ્રયાસે સિદ્ધિ થતી નથી. તેમને તો અલ્પ આશાતના રૂપ દોષના કારણે નિષ્પ્રયાસ અપ્રયત્ને સિદ્ધિ થઈ ગઈ. શું થયેલું? ભગવાન ઋષભદેવના માતા મરુદેવા માતા એ અનાદિ અનંત નિત્યની ગોદમાંથી જ બહાર નીકળેલા પહેલી જ વાર. હવે એ આત્મા ત્યાંથી નીકળીને સીધા કેળના ભોમો ગયા. કેળા થાય એમાં ત્યાં કાંટાનું બાજુમાં ઝાડ હતું, તે વાગ્યા કરે તો ત્યાં સહન કરીને કંઈક કર્મો વિશેષ હતા નહીં, એ બધા નિર્જરી ગયા, સીધા ત્યાંથી ભગવાન ઋષભદેવના માતા બને છે. ત્યાં પણ ભગવાન પ્રત્યે પ્રેમ હોય. આમ તો ઘણું લાંબુ આયુષ્ય જીવ્યા, પણ સત્પુરુષ પ્રત્યેનો જ રાગ હતો. એટલે અંતે હાથી પર બેઠા છે, અને ભરત મહારાજે કીધું કે તમારા પુત્રને તો કેવળ જ્ઞાન થયું નહીં, કે ચાલો દર્શન કરવા આવ્યા છે. તો એ હાથી અંધ થઈ ગયા રડી રડીને, કે મારો દીકરો દીક્ષા લીધી, એને કોણ ખાવાનું આપતું હશે, શું કરતો હશે? એમ અનેક સત્પુરુષ માટેના જે વિકલ્પ થયા, એમ કે છે આંખો ખોઈ નાખી. અને અંતે જ્યાં જાય છે સંવત્સરણ ભગવાનનું થયું, ત્યાં હાથી પર બેસાડીને લઈ જાય ભરત મહારાજા. પછી કેવળનાન ઉપજે છે, ભગવાનને કંઈ દુંદુભી
વાગે છે ત્યારે કે આ કાની સાની દુંદુબી વાગી? તો કે આપના પુત્રને કેવળ જ્ઞાન થયું. મારા પુત્રને કેવળ જ્ઞાન થયું અને મને તો એણે કદી યાદ નહીં કરી. બધો સાર છે સંસાર, કોઈ સાર નથી. બધા સ્વાર્થના છે. એવો ભાવ ઉત્પન્ન થતો વૈરાગ્યમાં ડૂબી ગયા અને ત્યાં જ સદવિચાર રૂપ શ્રેણી માંડી એમાંથી અને કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. હા, હાથીના હોદ્દે કેવળ જ્ઞાન. એમ એમને જેમ કેવળ જ્ઞાન થઈ ગયું એમ બધાને માટે કંઈ કેવળ જ્ઞાન સહેલું નથી. કારણ બતાવે છે અહીંયા, મરુદેવા માતાની પેઠે સર્વને અલ્પ પ્રયાસે સિદ્ધિ થતી નથી. મરુદેવા માતાને તો અલ્પ આશાતના રૂપ દોષના કારણે નિષ્પ્રયાસ અપ્રયત્ને સિદ્ધિ થઈ ગઈ. અન્ય જીવોને તો લાંબા કાળની આશાતનાદિથી બંધાયેલા ગાઢ કર્મો હોવાથી તેમને યોગ આચારરૂપ ક્રમથી તે કર્મો દૂર થઈ સિદ્ધિ સંભવે છે. આપણા જેવાને તો લાંબા કાળની આશાતનાઓ છે. એક તો અગૃહિત મિથ્યાત્વ તો છે જ, સત પ્રત્યે રુચિ નથી અનાદિથી, એમાં વળી ગૃહિત મિથ્યાત્વ આવી જાય. કુદેવ કુગુરુ કુધર્મ એનાથી વળી નવું પકડાઈ જાય એટલે સત પ્રાપ્ત થવું દુર્લભ થઈ પડે છે. એટલે અહીંયા કહ્યું કે અન્ય જીવોને આપણા જેવાને તો લાંબા કાળની આશાતનાથી બંધાયેલા ગાઢ કર્મો તે એકદમ ન જાય. એના માટે યોગ આરાધના, યોગ સાધવા પડે. આ ભક્તિ, સત્સંગ, સ્મરણ, આજ્ઞા એ બધા યોગ સાધનાના જ પ્રકાર છે. એમ હોવાથી ગાઢ કર્મો ઘણા આશાતનાથી હોવાથી તેમને યોગ આચારરૂપ ક્રમથી ક્રમપૂર્વક તે કર્મો દૂર થયે જ સિદ્ધિ સંભવે છે. એ ક્રમપૂર્વક આરાધના કરવાથી બધા કર્મો નષ્ટ થયે જ સિદ્ધિ સંભવે. યોગના બીજ વગર કલ્યાણ ન થાય. એટલા માટે અહીંયા પણ આ જ વાત લખી છે. બ્રહ્મચારીજીએ આ યોગ દ્રષ્ટિની ગાથાઓ ટાંકી, 8 દ્રષ્ટિની. યોગના બીજ ઈહા ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના ભવોદ્વેગ સુઠામો રે, વીરજીને સરદેશના. યોગના બીજ ઈહા ગ્રહે, આ દ્રષ્ટિમાં યોગના બીજ. યોગના બીજ એટલે સમકિત પ્રાપ્ત થવાના કારણો, તે અહીંયા ગ્રહણ કરે છે. પહેલી દ્રષ્ટિમાં આવું આટલું બધા ગુણો હોય ત્યારે પહેલી દ્રષ્ટિમાં આવ્યો ગણાય. સમકિત પ્રાપ્ત કરવા માટેની પહેલી ભૂમિકા, પહેલી દ્રષ્ટિ, તેમાં કે છે પહેલી દ્રષ્ટિમાં મોક્ષની સાથે જોડે એવા અહીંયા બીજ વાવે છે. યોગના બીજ ઈહા ગ્રહે, તેમાં શું કરે? પહેલા જીનવર શુદ્ધ પ્રણામો રે. જીન રાગ દેશ અજ્ઞાન જેના જીતાઈ ગયા એવા જીનવર, જીનેશ્વર ને શુદ્ધ પ્રણામ કરે. શુદ્ધ એટલે નિષ્કામ ભાવે, કોઈ પણ ઈચ્છા વગર માત્ર આત્મકલ્યાણના અર્થે એમને વંદન કરે. અને ભાવ આચાર્ય સેવના. ભાવ આચાર્ય પહેલાં પણ આપણે આ કથા આવેલી, એમાં પાઠમાં આવી એટલે ફરીથી લઈએ છીએ. ભાવ આચારની સેવના. આચાર્ય કેવા? ભાવાચાર્ય, જેના અંતરમાં આત્મજ્ઞાન છે. બાહ્યથી આચાર્યપણું હોય અને અંતરંગ હોય ભાવાચાર્યપણું તો સોનામાં સુગંધ છે, પણ માત્ર બહારનું આચાર્યપણું હોય પણ અંતરમાં જ્ઞાન ન હોય તો એ કંઈ કામનું નથી. આવું અનંતવાર જીવે દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થાય. સત્પુરુષ વગર ભણકાર નહીં થાય. એટલે ભાવાચાર્યની સેવના જોઈએ. ભાવ આચાર્ય એવા જ્ઞાની પુરુષોની આજ્ઞા ઉઠાવવી અને ભવ ઉદ્વેગ સુઠામો. ભવ ઉદ્વેગ, ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય, આ પહેલી દ્રષ્ટિમાં તે આવ્યો ગણાય. સાચા આત્મજ્ઞાની પુરુષનું શરણ હોય, એને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ હોય અને સાચા અંતરંગના નિષ્કામ ભાવે એ ભગવંતના વંદન કરતો હોય પ્રણામ વગેરે માત્ર આત્માર્થે, તો એ યોગનું પહેલું બીજ રોપાય.
અથવા પહેલી દ્રષ્ટિમાં આવ્યો અથવા સમકિત પ્રાપ્તિના બીજ રોપાયા. એવો જીવ પછી શું કરે? યોગના બીજ ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચારજ સેવના ભવોદ્વેગ સુઠામો રે વીર જીનેશ્વર દેશના. વીર જીનેશ્વરની આ દેશના છે, ભગવાને દેશનામાં કહ્યું. પછી કહે છે એવો જીવ શું કરે? સમકિતના બીજ જેને રોપ્યા હોય તે દ્રવ્ય અભિગ્રહ પાળવા ઔષધ પ્રમુખ ને દાને રે આદર આગમ આસરી લિખનાદિક બહુમાને રે વીર જીનેશ્વર દેશના. દ્રવ્ય અભિગ્રહ પાડે, દ્રવ્યથી એ નિયમ પચખાણ વગેરે કરે પોતાની મન શુદ્ધિ માટે. ઔષધ પ્રમુખ અને દાને, ઔષધ આદિ 4 પ્રકારના જે દાન છે, ઔષધ દાન, આહાર દાન, અભય દાન, જ્ઞાન દાન, એ 4 પ્રકારના દાનમાં પ્રવર્તે. પછી આદર આગમ આસરી, આગમનો આદર કરે, ખૂબ મહાત્મ્ય બુદ્ધિથી ભગવાનના વચનોને જુએ. અહો શ્રી સત્પુરુષ કહે વચનામૃત, અહો આશ્ચર્ય, જગહિત કરો, આખા જગતનું હિત કરી શકે એવા ભગવાનના વચનો છે. એવા આદર આગમ, આગમનો ખૂબ આદર કરે. અંતરની ભાવની વાત છે. ઉપર ઉપરથી ઘણું ઊંચું લઈને આમ ચાલે, પણ મનમાં એના પ્રત્યે આદર ન હોય તો કંઈ કામનું નથી. આદર આગમ આસરી, પછી એને એ પ્રમાણે આચરણ કરે. જો આદર ભાવ હોય ભગવાનના વચનોમાં તો યથાશક્તિ આપણે એ પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. આદર આગમ આસરી લિખનાદિક બહુમાને રે, એ આગમોને લખે અથવા લખાવે. બહુમાને, બહુમાનપૂર્વક. કુમારપાલ રાજા હેમચંદ્રાચાર્ય ગુરુ હતા. 21 લૈયા બેઠા હોય, 21 જણને જુદું જુદું લખાવી શકે હેમચંદ્રાચાર્ય. હા, મેં 21 સાંભળ્યું. 21 જણા જુદું જુદું બોલે ને એ લખે, તો એમ કરતા તાડપત્ર ખૂટી ગયા. હા, ત્યારે ખબર પડી, જ્યારે હેમચંદ્ર કે તાડપત્ર નહીં, અરે મારા ગુરુ 21 જણને એટલો બધો સમર્થ છે કે 21 લખાવી શકે, હું લખવાની સામગ્રી પૂરી નહીં પાડી શકું. તો એ તો બહુ દૂર છે, શ્રી તાડના ઝાડો હવે ક્યાંથી આમ, અહીંયા તો ખર તાડ છે બધા. તે પણ એવી ભક્તિ, જઈને પોતાનો હીરાનો હાર લઈને, બધા દ્રવ્યો લઈને એ ખરતાડના વૃક્ષો પાસે જઈ અને કુમારપાળ રાજાએ અંતરના સાચા ભાવથી એવી ભક્તિ કરી કે મારા ગુરુ સમર્થ જ્ઞાની પુરુષ 21 જણને લખાવી શકે, હું પામર આ એમને પત્ર પણ તાડપત્ર બી પૂરાને પાડી શકું, હું ભાગ્યો છું. હે ભગવંત, આપની કૃપા હો તો આ બધા ખરતાડના વૃક્ષો બધા શ્રીતાડ થઈ જાઓ. એની સાચી અંતરની ભાવનાથી બધા વૃક્ષો શ્રીતાડના થઈ ગયા ને તરત જ લાવીને આપે તો કે આટલા દૂર આજના જ ક્યાંથી આવી ગયા. ત્યારે ખબર પડી કે ઓહો, આ તો એની ભક્તિના વડે બધા વૃક્ષો એના એ પેલું તામ્રપત્ર તાડપત્ર એવા બની ગયા કે જે લખવાને કામમાં આવે. એમાં 2 જાત હોય, શ્રીતાડ ને ખરતાડ. એમ લિખનાદિક બહુમાને, બહુમાનપૂર્વક ભગવાનના વચનોને લખે અથવા લખાવે. એટલે કે મારી સંપત્તિ શું કામની, મારા ગુરુ આટલા સમર્થ, એ બધું લખી શકે, હું લખાવા સામગ્રી ના આપી શકું. મને કે પહેલાં ખબર ન પડી, હવે ક્યારે આવે ત્યાંથી. આજની જેમ કંઈ એરોપ્લેન નહોતા તરત આવી જાય, કે હેલિકોપ્ટર નહોતા. અર્થાત પણ ભાવથી બધું થઈ ગયું. હવે આગળ કહે છે, વળી સાચે આ પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવનો વળી આગળ કહે છે કેવા ગુણો હોય. લેખન પૂજન આપવું શ્રુતવાચના ઉદગ્રાહો રે ભાવ વિસ્તાર સજાયથી ચિંતન ભાવન ચાહો રે વીરજીને સરદેશના. લેખન લખાવે, કે હું નથી લખી શકતો તો તમે લખો. આજે લેખન એટલે પહેલાંના જમાતમાં શાસ્ત્રો હાથથી લખતા, હવે તો છાપખાના થઈ ગયા. હવે લેખન લખાવે નહીં પણ છપાવે. લેખન કરાવે, છપાવે, પૂજન કરે ભગવાનના શાસ્ત્રોનું, કેમ કે મહાન વસ્તુ છે. આપણને અનંત દુઃખથી છોડાવી અનંત સુખમાં લઈ જાય એવા ભગવાનના વચન માટે પૂજન યોગ્ય છે. જેમ કે આ વચનામાં ત્યાં મૂક્યું
એ કૃપાલદેવના ચિત્રપટની જેમ આ પૂજા કરવા લાયક છે. કોઈ અપેક્ષા તો વિશેષ છે મુદ્રા કરતાં પણ. કારણ કે મુદ્રાનું મહાત્મ્ય કોણ બતાવે? સત્શ્રુત બતાવે, શાસ્ત્રો બતાવે, હિતનું ભાન શાસ્ત્રો કરાવે, માટે સૌથી વિશેષ પૂજ્ય છે. એમ લેખન કરે, પૂજન કરે, આપવું, બીજા કોઈ માગે તો આપે, લઈ જાઓ વાંચો. એમ નહીં કે મારી પુસ્તક બગડી જાય તો એ મમતા મૂર્છા થઈ ગઈ. લેખન પૂજન આપવું શ્રુતવાચન ઉદગ્રાહો રે. શ્રુતની વાચના લે, નવું નવું શીખવાની, ઉદગ્રાહો એટલે એકદમ ઉલ્લાસ પરિણામથી ગુરુ પાસે વાચના લે. ભાવ વિસ્તાર સજ્જાયથી, સજ્જા એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાયથી જે ભાવ ભગવંતોએ શાસ્ત્રોમાં ઉપદેશ્યો તેનો વિસ્તાર કરે. ભાવ વિસ્તાર સજ્જાયથી પછી ચિંતન કરે, એના પર ઊંડું વિચારે. જે અવગાહન કાળ તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાગ એ ચિંતન કરે, પછી ભાવન કરે. ભાવન એનું પરીક્ષા છે. શ્રવણ મનનને ચિંતન થા અથવા મનન શ્રવણ મનન નિધિ ધ્યાસન એટલે વારંવાર એ વાતને યાદ કરે કે આજે કેવી વાત આવેલી, વાંચ્યું આજે બહુ જબરી વાત આવી. એમ વારંવાર એ વાતને મગજમાં લાવીને ઘોલન કરે. તે છે ભાવન, ભાવના વારંવાર એની કરે તો એ જીવનમાં ઉતરી જાય છે. એટલે ભાવ વિસ્તાર સજ્જાયતી ચિંતન ભાવન ચાહો રે. લેખન પૂજન આપવો સતવાચન ઉદગ્રાહો રે. ભાવ વિસ્તાર સજ્જાયતી ચિંતન ભાવન ચાહો રે. કોણે કહ્યું? વીરજીને સરદેશના. ઈશ્વર વિજયજી મહારાજ કે ભગવાન મહાવીરે આ વાત કરેલી છે, અમારા ઘરની નથી. બીજ કથા ભળી સાંભળી રોમાંચિત હુએ દેહ રે. એ હયા વાંચક યોગથી લઈએ ધર્મ સ્નેહ રે. વીરજીને સરદેશના. આવી આ સમ્યક દર્શન પ્રાપ્તિની કથાઓ ને સાંભળીને, બીજ કથા સાંભળી રોમાંચિત હુએ દેહ, રોમ ખડા થઈ જાય કે શું વાત કરી છે, કેવી જબરદસ્ત વાત આવી ગયા. એમ એને આનંદ આવવો જોઈએ. રોમાંચિત હુવે દેહ રે. એ અવંચક યોગથી લઈએ ધર્મ સ્નેહ. ધર્મ પ્રત્યેનો સ્નેહ એને જો વિશેષ હોય તો રોમાંચ ઉલસે. એ અવંચક યોગ છે. ઠગવા પણ નથી, માયા કપટ નથી, પોતાના આત્મા માટે છે. સદગુરુ યોગે વંદન ક્રિયા તે હાથી ફળ હોય જે હોરે. યોગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધય વાંચક એ હોરે. બીર જીને સરદેશના. હવે કે છે કે એવો જીવ જેને આ યોગના બી સમ્યક દર્શનના આવા ગુણો જેને પ્રાપ્ત કર્યા, એટલે યોગતાના જે લખે, વાંચે, પૂજે, ભગવાનના વચનને વાંચે, વિચારે અને સદગુરુ યોગે વંદન ક્રિયા કરે. સાચા સદગુરુનો યોગ થયો હોય તો એમને વંદનરૂપ ક્રિયા કરે, ભાવથી વાંદે, નમસ્કાર કરે. તેથી ફળ હોય જે હો, તેથી ફળ જે હો થાય, જેવો થાય કેવો ફળ થાય. યોગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધ અવંચક એહો. એના ત્રણેય અવંચક. સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા તો યોગાવંચક થયું. એના કહેવા પ્રમાણે એની આજ્ઞાથી ક્રિયા કરી તો એ ક્રિયાવંચક થયું. માટે એનું ફળ પણ મુક્તિ જ આવે, માટે ફલાવંચક થયું. યોગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધ, ત્રણ પ્રકારે અવંચક એહો. એટલે જેને સાચા નિખાલસ ભાવથી સદગુરુની આજ્ઞા આત્માર્થી માત્ર ઉપાસે તો એને યોગાવંચક, ક્રિયાવંચક, પછી ફલાવંચક થઈ અને જ્ઞાન પામે અને અંતે કેવળનાન પામી સર્વ દુઃખથી મુક્ત થાય. એટલે આ બધા યોગ છે. સમ્યક દ્રષ્ટિના લક્ષ્ય જે ગુણો પ્રાપ્ત કરે એ એને મોક્ષની સાથે જ જોડે. હવે આગળ બ્રહ્મચારી કહે છે યોગના પાઠમાં, મોક્ષના હેતુરૂપ યોગ ખરેખરી રીતે એક જ પ્રકારના હોય છે. કારણ કે સાધ્યરૂપ મોક્ષ એટલે સર્વ કર્મ ક્લેશનો ક્ષય કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, એમાં ભેદ નથી. આપણે ગમે તેવા સાધન આરાધીએ પણ આપણો લક્ષ્ય શું હોય? માત્ર મોક્ષ અભિલાષ, બીજો કોઈ નથી. એટલે ગમે તે જપ કરો, તપ કરો, સ્વાધ્યાય કરો, સ્મરણ કરો કે કોઈ પણ ક્રિયા
માત્ર આત્માર્થના લક્ષ્ય હોવાથી અથવા સાધ્યરૂપ મોક્ષ હોવાથી અથવા સહજ સ્વરૂપે જ માત્ર જીવની સ્થિતિ કરવાના ભાવ હોવાથી તે બધા ખરેખર રીતે તો એક જ પ્રકાર છે. મોક્ષના હેતુરૂપ યોગ ખરેખર રીતે તો એક જ પ્રકારનો હોય છે, કારણ કે સાધ્યરૂપ મોક્ષ કે સર્વ કર્મ ક્લેશનો નાશ કે સહજ રૂપે સ્થિતિ એમાં કોઈ ભેદ નથી. પરંતુ યોગ શાસ્ત્રોમાં આત્મવિશુદ્ધિની ભૂમિકાઓ તથા યોગના અંગોના ભેદ જણાવ્યા છે. તે સર્વ એક જ અર્થે છે. ગમે તેટલા યોગના અલગ અલગ સાધન બતાવ્યા હોય પણ બધા એક મોક્ષ પ્રાપ્તિ માટે જ છે, બીજો કોઈ લક્ષ્ય નથી કોઈમાં. પરંતુ યોગ શાસ્ત્રમાં આત્મસિદ્ધિની ભૂમિકા બતાવી. ભૂમિકા તો બતાવવી પડે. પહેલા ગુણસ્થાનકમાં શું હોય, બીજામાં શું હોય, ત્રીજામાં શું હોય, એ 8 દ્રષ્ટિ બતાવી. તેમાં 5મી દ્રષ્ટિમાં જતા એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો ખ્યાલ આવે કે હું ક્યાં ઊભો છું, કે મારે તો પહેલી નહીં ઠેકાણા નથી, અને કે હજુ જ્ઞાન કેમ થતું નથી. એટલે પહેલાંના ગુણો તો તારામાં આવ્યા નથી. અદ્વેષ, અખેદ, એ જે બધા છે એ મારામાં તો કંઈ નથી. આ આટલા બધા જોયા એ બધા છે, તો પછી જ્ઞાન કેમ થાય? એમ આપણે ક્યાં ઊભા છે એનો ખ્યાલ આવે. એટલે ભૂમિકાઓ બતાવી છે. બાકી બધી સાધનાનો લક્ષ્ય માત્ર મોક્ષ છે, મુક્તિ, સર્વ દુઃખથી મુક્તિ. કેમ કે સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કેમ કહી? કેમ કે એકવાર જીવ સર્વ કર્મથી મુકાઈ જાય તો ફરી અને કોઈ કાળે જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ચિંતા જે આપણને નથી ગમતા એ કોઈ દિવસ ન હોય, કોઈ કાળે ન હોય. માટે મુક્તિ સર્વ ધર્મો શ્રેષ્ઠ કહી છે. એને મુક્તિ કહો, સર્વ કર્મથી મુકાવવું કહો, સર્વ દુઃખથી છૂટવું કહો, અથવા જન્મેરા મરણથી છૂટવું કહો, બધું એક જ છે. કેમ કે સુખ સર્વને પ્રિય છે, દુઃખ સર્વને અપ્રિય છે. માટે મુક્તિ એક એવું સ્થાન છે કે જ્યાં આત્મા સર્વ કર્મથી મુક્ત થયેલો ત્યાં પહોંચે છે. ફરી કોઈ કાળે એને કર્મ કારમણ વળગણાઓ રાગદ્વેષ ભાવ નથી, માટે વળગે નહીં. તેથી નામ જુદા જુદા જણાવવાથી પદાર્થનો ભેદ પડતો નથી. જેમ કે ઇન્દ્ર, શક્ર, હરિ, પુરંદર આદિ શબ્દો એક જ વ્યક્તિને દર્શાવે. હવે નામ ભલે જુદા જુદા હોય પણ એથી કે કોઈ ખાસ ફરક નથી પડતો, કેમ કે બધાનો લક્ષ્ય તો મોક્ષ છે. તેમ ઇન્દ્ર, તેમ બતાવ્યું કે ભાઈ ઇન્દ્રને ઇન્દ્ર કહો કે કોઈ શક્ર કહે, કોઈ હરિ કહે, કોઈ પુરંદર કહે, આ બધા પર્યાયવાચી શબ્દો છે. માત્ર બતાવે તો ઇન્દ્રને જ છે શબ્દો. તેવી રીતે કૃપાલદેવ પણ આ ભાવ આત્મસિદ્ધિમાં લખ્યો, અહીંયા ટાંકે છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. 3 કાળમાં મોક્ષનો માર્ગ તો એક જ છે. એના પ્રકાર જુદા જુદા હોઈ શકે. જેમ કે દિગંબર શ્વેતાંબરમાં પૂજાની પદ્ધતિ જુદી હોય, કોઈ આરાધનાની જુદી હોય, પણ લક્ષ્ય તો બધાનો રાગદ્વેષથી મુક્ત થવાનો જ છે. તો એ સમ્યક છે. પણ ખોટા આગ્રહો જો ધર્મના નામે આપણે કરી લઈએ અને એ નિમિત્તે ઝઘડા ઊભા કરી દઈએ તો એ સત નથી. અથવા એકાંતે લઈ લઈએ તો પણ બરાબર નથી, કેમ કે સ્યાદવાદ માર્ગ છે. એટલે એક 3 કાળમાં, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પણ પ્રેરે તે પરમાર્થને, પરમ અર્થ, ઉત્કૃષ્ટ પ્રયોજન, શુદ્ધ આત્મા, તેને જે કંઈ પણ ક્રિયા પ્રેરે તે બધી સમ્યક છે, તે જ્ઞાનીઓને સંમત છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, સમંત એટલે સંમત. કોઈ પણ વ્યવહાર અંતે આપણને મોક્ષ અપાવે તો તે બધો વ્યવહાર સાચો, એમ કૃપાલે કહે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, સમંત એટલે સંમત. એક પ્રકારે, હવે અહીંયા કહે છે, એક પ્રકારે આત્મભાવના રૂપ પણ યોગ કહેવાય. વિચારજી કે એક પ્રકારે આત્માની ભાવના ભાવી એ પણ યોગ જ કહેવાય. જેમ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું, એમ આત્મભાવના આપણે ભાવી તો એનું ફળ શું આવે? કેવળાન ક્યાં લઈ જાય? તો આ મોક્ષની સાથે જોડે એવો યોગ છે. હા, આ આત્મભાવના આપણને મોક્ષ સાથે જોડે, માટે આ પણ યોગ છે. એક પ્રકારે આત્મભાવના રૂપ યોગ કહેવાય. રાગ અને દ્વેષ ટાળવા રૂપ 2 પ્રકાર યોગ. હવે બધા ભેદ બતાવે.
એક પ્રકારે, બે પ્રકારે, 3, 4, 5 જુદા જુદા પ્રકારે ભેદ બતાવે છે. એક પ્રકારે યોગ કયો તો કે આત્મ ભાવના ભાવી. બે પ્રકારે યોગ કયો તો કે રાગ અને દ્વેષ છોડવા તો મુક્તિ થાય. 3 પ્રકારે કયો તો કે રાગ દ્વેષને અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ દ્વેષ ચારિત્રમો, મિથ્યાત્વ દર્શનમો, ચારિત્રમો અને દર્શનમો છોડવો, બસ એનું નામ મુક્તિ. આ 3 પ્રકારે કહ્યું. 3 પ્રકારમાં ફરી બીજા પ્રકાર બતાવે છે જે 8 દ્રષ્ટિમાં છે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ રૂપે 3 યોગ કહેવાય. 8 દ્રષ્ટિની છેલ્લી 8મી દ્રષ્ટિમાં 3 કહ્યા છે. એમ ઈચ્છા યોગ શું તો કે આત્મજ્ઞાન થઈ ગયું હોય પણ વ્રત ના આવ્યા હોય, અવિરતિ હોય, એને ઘરના વ્યવહારના કામ કરવા પડતા હોય, કુટુંબ હોય, પણ ઈચ્છા તો એને શ્રાવક ધર્મ, શ્રાવકના વ્રતો કે મુનિ વ્રત લેવાની જ હોય, તો તે અથવા એને મુનિ વ્રત પાલનની કે શ્રાવકના વ્રત પાલનની જ ઈચ્છા હોય, ભલે એ વ્રત વ્રતી નથી પણ નાની છે માટે એને ઈચ્છા યોગ કહેવાય. એને હંમેશા ઈચ્છા એ રહ્યા કરે હું ક્યારે વ્રતી બનીશ, દેશ વ્રતી બનીશ, ક્યારે હું મુનિ બનીશ, તો એ ઈચ્છા યોગ કહેવાય, ઈચ્છા યોગમાં છે. ત્યાર પછી શાસ્ત્ર યોગ કોને કહેવાય? પછી ઈચ્છા છે તેના કારણે પ્રમાદ તજી આગમ કે જ્ઞાનીના વચન અનુસાર યથાશક્તિ દેશ સંયમ પાડે કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્ર યોગ. શાસ્ત્રમાં જેમ કહ્યું તેમ પોતે પછી શ્રાવકના વ્રત લે, સમ્યક દર્શન આવ્યા પછી કાં યોગ્યતા હોય તો મુનિ બને. શ્રાવકના વ્રતે દેશ સંયમ કહેવાય, મુનિનો સકળ સંયમ કહેવાય. એમાં પ્રવર્તે ત્યારે શાસ્ત્ર યોગ કહેવાય. શાસ્ત્રનો વે અને યોગ થયો એટલો આગળ વધ્યો. પછી સામર્થ્ય યોગમાં શું થાય તો કે હવે આત્મજ્ઞાન થયેલું છે, આત્મજ્ઞાન તો ઈચ્છા યોગથી થયેલું, હવે શ્રાવકના વ્રત પણ આવી ગયા અથવા મુનિના, હવે એનાથી પણ આગળ વધતો આત્મ અનુભવના બળથી ક્ષપક્ષણની માંડીને સંપૂર્ણ કર્મ ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્ય યોગ કહેવાય છે. યથાશક્તિ હવે આગળ વધીને પુરુષાર્થ કરીને શ્રેણી માંડવા મથે, શ્રેણી માંડીને સર્વ કર્મોનો ભૂસાડીઓ કરી દે તો એ સામર્થ્ય યોગમાં આવ્યો કહેવાય. આત્મ સામર્થ્ય ખીલી ઉઠ્યું. એમ મોક્ષ સાથે આ પણ જોડ્યા. એટલે કાં તો રાગ દ્વેષ ને અજ્ઞાન 3 પ્રકાર, કાં ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ ને સામર્થ્ય યોગ રૂપે 3 યોગ ગણ્યા, કાં શ્રીમદ ભગવદ્ ગીતામાં એમાં 3 યોગ કયા, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. એ રૂપે પણ અનાસક્ત યોગ કહ્યા છે. અનાસક્ત થઈ ભગવાનની ભક્તિ કરે, ઉત્તમ આત્મજ્ઞાન પ્રાપ્તિના લક્ષ્ય વર્તે અને કર્મ પણ કરવા પડે તો પણ અનાસક્ત ભાવે કરવી પડે તો ઉદ્યાધીન, રાગદ્વેષ સહિત નહીં, તો એને પણ 3 મોક્ષની સાથે જોડે એવા યોગ કહેવાય. એટલે અહીંયા બ્રહ્મચારી આવી રીતે 3 પ્રકારે લખ્યું છે. રાગ દ્વેષ અને મોહના ક્ષયરૂપ 3 પ્રકાર, અથવા ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ ને સામર્થ્ય યોગ રૂપ 3 યોગ, અથવા ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મયોગ રૂપે અનાસક્તિ યોગ શ્રીમદ ભગવત ગીતામાં આ રીતે 3 યોગ વર્ણવ્યા છે. હવે 4 પ્રકારે કેવી રીતે યોગ ગણવા તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એ 4 પ્રકારની આરાધના તે પણ યોગ ગણાય છે. હવે 5 પ્રકારે કેવી રીતે તો કે પંચ મહાવ્રત રૂપ યમ, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, એ પણ 5 યમ છે, મોક્ષ સાથે જોડે. અથવા 5 પાપનો ત્યાગ, હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહનો ત્યાગ, તે પણ મોક્ષ સાથે જોડે. અથવા પંચ મહાવ્રત યમ, એ 5 પણ યોગ કહેવાય છે. આમ અનેક પ્રકારે અષ્ટાંગ યોગ કે નવપદ યોગ વગેરે છે. નવપદજીની પૂજામાં આવે છે એટલે આ ગાથા અહીંયા બ્રહ્મચારીએ ટાંકી છે. યોગ અસંખ્ય છે જીન કયા, યોગ અસંખ્ય છે જીન કયા,
નવપદ મુખ્ય તે જાણો રે, એ તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે, વીરજીને સર ઉપદિશે. યોગ અસંખ્ય છે જીન કયા, જે કંઈ પણ ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્ગ, સત્ય, સો, સંયમ, તપ, આકિન્યમ, આ પણ બધા યોગ છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, આ બધા મોક્ષની સાથે જોડનારા સાધનો હોવાથી આવા બધા ગુણો અસંખ્ય યોગ છે. યોગ અસંખ્ય છે જીન કયા, પણ નવપદ મુખ્યત્વે જાણો. અરિંદ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ નવપદને મુખ્ય જાણો, અને એ તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો. આ સત્પુરુષોનું શરણ લઈ એમની આજ્ઞાએ તમે આત્મ ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે, વીરજીને સરયુપદિશે. ઈશ્વરજી કહે કે વીર જીનેશ્વરે આ વાત ઉપદેશી છે. હવે આગળ કે છે, આત્મહિતની ઈચ્છાવાળા મુમુક્ષુ જીવે ઓગ દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ તજીને વિવેક દ્રષ્ટિથી સદગુરુ યોગે મોક્ષ ઉપાયનો નિર્ણય કર્તવ્ય છે. ખરેખર મુમુક્ષુ હોય, આત્મહિતની ઈચ્છા હોય, તેણે ઓગ દ્રષ્ટિ મૂકી દેવી. લોક દ્રષ્ટિ પહેલા ઓગ દ્રષ્ટિ. હા, એટલે વિચાર વગર જ કંઈ દેખાદેખી કરે કરવું, કર્યા જ જવું. બીજા કોઈ રોજે સૂર્યને આમ પાણી રેડે, તર્પણ આપે તો આપણે કરવું. બાપદાદા કરતા આવ્યા, શા માટે એ કંઈ નહીં પૂછવું. બાપદાદા જે કરે કર્યા કરવું. ઉમરો પૂજે, આપણે પૂજવો. પીપળે પાણી ઘાલે, આપણે ઘાલવું. શા માટે એ કંઈ નહીં, એ બધા આપણા બાપદાદો જાણે. આ બધી ઓગ ક્રિયા છે. સમજણ વગરની ઘેટા બકરાઓ ચાલે, આમ નીચું મોઢું કરીને ચાલ્યા કરે, આખી ટોળું. તે આગળ ખાડો હોય તો પડે, તો પાછળને એમો પડે. એમ આગળ કરતા આવે તેમ કરે જવું, તે ઓગ દ્રષ્ટિ. લોક દ્રષ્ટિમાં લોકો આપણને સારું કેમ કહે, આપણે તો એ કરવાનું, તો પૈસા ખર્ચે રહી વસૂલ. ધર્મ કર્મ કંઈ નહીં, લોકો જે કે આપણે કરવું એમાં આપણો ધર્મ. આ લોક દ્રષ્ટિ. અને ત્રીજું, આ બધું કે બધું મૂકી એમાં આત્મહિત નથી, પણ વિવેક દ્રષ્ટિ કેળવો કે આમાંથી મારા આત્માનું હિત શું થાય છે. એ પહેલાં વિચારીને પછી ક્રિયા કરો. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. પહેલાં જ્ઞાન ને પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. આત્મિતની ઈચ્છાવાળા મુક્ષુ જીવે તો ઓગ દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ તજી વિવેક દ્રષ્ટિથી સદગુરુ યોગે મોક્ષ ઉપાયનો નિર્ણય કર્તવ્ય છે કે મારા આત્માની મુક્તિ કેમ થાય કર્મબંધનથી, એમ વિચારીને કરવું. કારણ કે યોગ વંચનાથી સર્વ પુરુષાર્થમાં જીવ ઠગાય છે. યોગ વંચના, મન વચન કાયાના યોગ જો વંચક હોય, સદગુરુ પાસે મારું કામ કાઢી લઉં તો એ કલ્યાણ નહીં થાય, એ વંચક યોગ છે. અથવા કુગુરુનો આશ્રય લે તો પણ ગયો કામથી. એમ સર્વ પુરુષાર્થમાં આવી રીતે જીવ ઠગાય છે. તે જોઈ જ્ઞાની પુરુષોને દયા આવવાથી ચેતાવે છે કે કોઈ ક્રિયા જડ થઈને પડ્યા છે, કોઈ શુષ્ક જ્ઞાની થઈને પોતાનું જીવન કાઢે પણ જ્ઞાન પ્રાપ્તિ ન થાય. આ ઉપાય માર્ગ નથી. એટલે કૃપાલયને દયા આવે માટે અહીંયા કહે છે. એવા ગાથાઓ અહીંયા બ્રહ્મચારીએ મૂકી છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને ભાખ્યો યાત્રય ગોપ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણાયુપજે જોય. કોઈ જડ ક્રિયાઓ આત્માર્થના લક્ષ્ય વગરની કર્યા કરે છે, કોઈ ખાલી વાતો જ કરે. જેથી આત્મા ભિન્ન છે, એને કર્મ વળગે જ નહીં આત્માને, એને ક્યાં ચોટે છે. એ તો રૂપી દ્રવ્ય આ રૂપે એને ક્યાં મેળ બેસે, એ માત્ર વાતો કરીને મોક્ષ માને. એ શુષ્ક જ્ઞાનીઓ વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની ત્યાં મોહમાં એવી રીતે આસક્ત થઈને પડ્યો રે અને ખાલી વાતો કરે મોટી નિશ્ચયની. આવા નિશ્ચયાભાસીઓની દુર્ગતિ થાય.
કેમ કે આચાર પણ શુદ્ધ ન પાડે, જ્યારે ક્રિયા જળ તો આચાર તો પાળે છે. એનો તો એકાદ ભવડી સારો મળે પુણ્યનો, પણ પેલાને તો સીધી દુર્ગતિ થાય. વાતો જ્ઞાનની અને વર્તન મોહનું, માટે વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની ત્યાં. હવે બેનું અહીંયા અર્થ બ્રહ્મચારી કૃપાલદેવ કહે છે, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાંઈ, જ્ઞાન માર્ગની સેધતા તેહ ક્રિયા જડ આય. બાહ્ય ક્રિયામાં રાચતા, બસ જપ કર્યા કરો, તપ કર્યા કરો. શા માટે? એ બધું સમજાશે, બધું કર્યા જ કરો. અંતરભેદ ન કાંઈ, લક્ષ્ય વગરની ક્રિયા ને જ્ઞાન માર્ગને નિષેધે. આપણે કંઈ જાણવાની જરૂર નથી, તપ કર્યા કરો, એ તો બધું સમજાશે પછી. એમ જ્ઞાન માર્ગનો નિષેધ કરે તે ક્રિયા જડ છે. અથવા શુષ્ક જ્ઞાની શું કરે? બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર કે આ કર્મોનો બંધ થવો મોક્ષ, એ તો બધી કલ્પના છે. આત્માને કે બંધે નથી, મોક્ષે નથી. એમ વાણી ભાખે વાણી માહી, અને વર્તે પાછો મોહમાં, મોહના આવેશમાં. પછી આત્માને કંઈ લાગે વળગે તો આ મોહ ક્યાંથી આવ્યો? તું તો શુદ્ધ બુદ્ધ છું અને રાગ કેમ કરે? વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય. તે ખાલી લુખ્ખા જ્ઞાનીઓ છે, અંતરમાં કાંઈ નથી. દિયા તલે અંધેરા. આ પ્રમાણે આ બધા યોગ ન કહેવાય. યોગ તો સાચા ભાવથી સત્પુરુષની કહેલી આજ્ઞાને ઉપાસે તો જ એને મોક્ષ સાથે જોડાણ થાય, બીજી રીતે નહીં. હવે આ બધી વાત જે લક્ષ્યમાં કૃપાલદેવના વચનોથી આવી, એટલે કૃપાલદેવ પોતે જ 436માં પત્રમાં આ વાતો જે કૃપાલદેવે લખી તે પત્ર તે અહીંયા બ્રહ્મચારીજી ટાંકે છે. 4 નમસ્કાર. કૃપાલદેવના વચનો હવે. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. કૃપાલ કે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ, પોતે શુદ્ધ આત્માને સંપૂર્ણપણે પ્રાપ્ત કરીને તે મય થઈને વક્તવ્યપણે જેટલું કહી શકાય તે પ્રકારે આત્મા વર્ણ્યો. આવી શકાય જેટલું વાણી. અગોચર અનુભવ તો અનુભવ અગોચર છે, પણ જેટલું વાણી દ્વારા આત્માનું સ્વરૂપ કહી શકાય, જે પ્રકારે આત્મા કહી શકાય અવ્યક્તપણે વક્તવ્યપણે, તે પ્રમાણે અત્યંત સંપૂર્ણપણે યથાસ્થિત કયો છે. તે તીર્થંકર ભગવાનને બીજી સર્વ પ્રકારની અપેક્ષા, કોઈ એમાંથી અમારી અપેક્ષા બીજી કંઈ નથી, માત્ર અમારે પણ એ આત્મા જ જાણવો છે. માટે સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી એ તીર્થંકર દેવને અમે નમસ્કાર કરીએ છીએ. હવે બીજો પ્રકાર. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં શું આવ્યું? સત્પુરુષને વિશે ભગવાનના વચનોથી ભક્તિ ઉત્પન્ન થઈ. કેમ કે તીર્થંકરો જ્યારે હાજર હોય ત્યારે તો એ જ સત્પુરુષ છે, એ જ ગુરુ છે. એટલે એના વચનથી કે ગુરુ દ્વારા ગુરુ વગર જ્ઞાન નહીં થાય, માટે એ તીર્થંકર ભગવંતના વચનોથી શાસ્ત્રોથી જાણવા મળ્યું. તેથી સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. હવે ત્રીજો નમસ્કાર શ્રદ્ધા માટે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કૃપાલ કે વિચાર કરવાથી આપણો આત્મા જે છે અરૂપી તત્વ છે, અગમ ગોચર છે, અનાદિથી અનુજ્ઞાન એને થયું નથી. એવા જીવ તે આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આત્મા રૂપ પુરુષ જેને આત્મા પ્રાપ્ત છે, પ્રગટ છે,
એવા પ્રગટ પુરુષોત્તમ જ્ઞાની પુરુષ વિના આ આત્મા કોઈ કાળે જાણ્યો જાય એવો નથી. લાખ પ્રયત્ન કરે, સ્વચ્છંદે વર્તીને નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી ખૂબ ખૂબ વિચાર કરે, મારા આત્માને જાણવો છે, મારે જ જાણવો છે, બીજો કોઈ જણાવી ન શકે, મારે કોઈની શી જરૂર છે, હું જ વિચાર કરીને મને ઓળખી લઈશ, તો કે ન ઓળખાય. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ તો આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. એવી નિશ્ચળ શ્રદ્ધા આવી કે ગુરુ વગર જ્ઞાન નહીં થાય. તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. એવા તીર્થંકર ભગવંતે જે આ મોક્ષનો માર્ગ બોધ્યો એને નમસ્કાર કરીએ છીએ કે ભાઈ તું નહીં કરી શકે, કોઈ જ્ઞાનીનું શરણ લેજે. એ પાત્મા પ્રાપ્ત પુરુષ એટલે આપ્ત પુરુષ એ પ્રાપ્ત પુરુષ એ આપ્ત છે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત એ મોક્ષ માર્ગમાં આપ્ત, પણ માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને મોક્ષ માર્ગની ખબર છે એ જ પમાડી શકે. એવી જે નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ એવા તીર્થંકર ભગવાનના મોક્ષ માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. હવે ચોથો નમસ્કાર. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ્ય છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે જુદી જુદી રીતે કોઈ રીતે પણ આ જીવ સમજે, દ્રષ્ટાંતથી, નય, નિક્ષેપ, પ્રમાણથી કોઈ રીતે પણ આત્માને પોતાનો બોધ થાય, આત્માને ઓળખે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે અથવા તે જીવ એટલે આત્મા પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે, અનેક પ્રકારની યોગ સાધનાઓ વગેરે કરે છતે પ્રાપ્તિ નહીં થઈ. યમ નિયમ એના માટે જ રોજે એકવાર બોલવા કહે કે યમ નિયમ સંયમ આ પક્યો, આ પેલે સ્વચ્છંદે આવા એ કર્યું તે કર્યું, વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન पर्यो, अब क्यों न विचार है मन से कछु और रहा उन साधन. પણ બિન સદગુરુ કોઈને ભેદ લે, સદગુરુ વગર કોઈનું રહસ્ય જાણી ન શકે. માટે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે તો સવાગમ ભેદ સૂર બસે. માટે અહીંયા કહ્યું તે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે, આપણે કેટલો બધો પરિશ્રમ કર્યો છે દરેક જીવે. અનંતવાર જીન દીક્ષા, શું વાત છે! આજે તો આટલું કષ્ટ આપણે છે નહીં. અનંતવાર જીન દીક્ષા લીધી. દીક્ષા સહેલી નથી. ઘર બાર છોડીને કેવી રીતે જીવ્યા હોય, 101 વાર, લાખ વાર, કરોડ વાર, અસંખ્યાત વારની અનંતવાર કે છે. કેમ કે આત્મા અનાદિથી છે. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આ પઠન પાઠન કર્યું, પુસ્તકો પઢ્યા, વાંચ્યા, વિચાર્યા, પણ શું થયું? હજુ ન પડ્યો. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, શાસ્ત્ર શ્રવણ બધું ક્યાં ગયું? કંઈ શું ભૂલ રહી જાય છે એ મહાપુરુષો કે શોધો, નહીં તો આ યોગ પણ નિષ્ફળ જશે. આપણે જાણે કૃપાલે મળી ગયા એટલે બધું થઈ જાય એવું નથી. એટલે એક અહંકાર ન આવી જાય, હું સમજી ગયો, મને મળી ગયું એમ કે ન માનતા મને કાંઈ હજુ હાથમાં આવ્યું નથી, હજુ મારો ભગવાન એકડોય નથી મંડાયો. એટલા માટે હે પ્રભુ રોજે બોલવા કહ્યું, પોતાના દોષ જોયા કરો અને કંઈક ગુણ પ્રગટાવો તો કે બહાર આવે. જો અહમ આવી ગયો તો બધું કહ્યું. પાપ મૂળ અભિમાન તુલસી દયાન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. અહંકાર એ ભયંકર છે. હું કૃપાલે કે હું સમજ્યો, હું તો જાણું છું, તો કે પહેલાં આ જ કાઢવા જેવું છે, હું કંઈ જ નથી જાણતો એમ કહીને પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. તું જાણે જ છે તો પછી જ્ઞાની પાસે જવાની જરૂર શું છે? પ્રગટાવી લે તારા ઘરે બેસી, શું કામ એમનું શરણ લે?
અને નથી જાણતો તો તારો ડાપણ ઉપર મુખ મીંડું ને ચાંદ ચોકડી પછી જ્ઞાનીને શરણે આવવું તો કે જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પરણાતી અહમ આડો આવે. હું કંઈ જ નથી જાણતો એ જ અઘરાગમાં અઘરો પુરુષાર્થ છે. બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે હું કંઈ જ નથી જાણતો. આપણે બોલીએ કંઈ નથી જાણતા આપણે, પણ અંદરમાં તો હું જાણું છું એ ભાવ વેદન છે. એટલે મોટામાં મોટો પુરુષાર્થ આ છે કે હું કંઈ નથી જાણતો. વિકટ છે અને ખરેખર એ ભાવ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ જાય છે કે ખરેખર હું કંઈ નથી જાણતો. આત્માનો અંશ અનુભવ થાય, અનંત સુખ વેદાય ત્યારે કે ઓહો હજુ એના કરતો અનંત ગણો, અરે હું ખરેખર કાંઈ નથી જાણતો, મને કંઈ ખબર જ નથી, ખાલી અહંકાર જ કર્યો છે એમ ત્યારે સમજાય છે. એમ બ્રહ્મચારી વિવેચનમાં લખ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ. 1500 તાપસ અષ્ટાપદ પર્વત ઉપર ઘણા તપ તપતા હતા. શું હાથમાં આવ્યું? પણ જ્યારે ગૌતમ સ્વામીને જોયા અને ગુરુ કર્યા કે તરત જ કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાં સુધી ઘણા મથતા હતા, કોઈ કેટલાય વર્ષોથી મથીને પહેલે પગથી બીજે પણ જ્ઞાન પ્રાપ્તિ ન થઈ શક્યો. એમ કે છે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ. તે જીવ, તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે, સત્પુરુષ વડે એની કૃપાથી ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ હોય તો સત્પુરુષની કૃપા થાય. એ સત્પુરુષ વડે સહજ પ્રાપ્ત થાય છે. તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ્ય છે કે કોઈ જ્ઞાનીને શોધો એનું શરણ લ્યો, એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ્ય છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે આપણને મોક્ષ સાથે જોડે એવા યોગ સંબંધી બ્રહ્મચારીએ ત્રિબોધ આપ્યો. હવે આ યોગ સંબંધીનો પાઠ પણ પૂરો થયો. હવે આવતીકાલે મોક્ષમાળાનો શિક્ષા પાઠ 73 મોક્ષ સુખ એ આપણે વાંચીશું.